એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાન. તારો જો હાક સુણી હો, આવે ન સાથ કોઈ, તો તું એકલો જાને રે. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાળો રે, માર્ગને ચીંધનારો ભૂમિયો ખોવાળો. આ બધી મૃત્યુની કલ્પનાઓ છે જે વાસ્તવિક છે. બિલકુલ આ જ બનવાનું છે. ગમતું નથી, સ્વીકારવું નથી ગમતું. આપણો સ્વભાવ થઈ ગયો છે. આપણને ક્યારેય એવો ખ્યાલ નથી આવતો કે મારું મૃત્યુ આવી શકે, થશે. ના, મૃત્યુ તો કોઈ બીજાનું હોય, મારું ન હોય. આપણે તો યુગો જીવવાના છે. વાસ્તવિકતા એ છે મૃત્યુ નક્કી છે. મારો એક મિત્ર મને કહેતો, ડીકે, સાતમ નું મૃત્યુ હોય તો આઠમ ના થાય, અને 8 વાગ્યાનું મૃત્યુ હોય તો 8માં 5 કમી ના થાય, ને 8 ને 5 ના થાય. મૃત્યુ આટલો નિશ્ચિત છે. સમય, દિવસ, જગ્યા બધું નક્કી છે, અને આપણે સ્વીકારવું નથી. આપણો સ્વભાવ નથી. રોજ લોકોને મરતા જોઈએ છે, રોજ, અને છતાં આપણે સ્વીકારવું નથી. મૃત્યુ એક જ સત્ય છે, બીજું કોઈ સત્ય નથી, અને સ્વીકારવું નથી. અને એટલે તમે જોજો, સમાજમાં બધા સ્મશાન શહેરની બહાર હશે, ગામમાં નહીં હોય. કેમ કે રોજ એની પર નજર પડે તો દુઃખી તો હોય ને. ના ના ના, એ બહાર જ રાખો. જે નિયમિત છે એને આપણી જોડે નથી રાખવું. સાચી વાત કહું ને, જે દિવસે આંખ, કાન, નાક, શ્વાસ, જીભ, શરીરે બંધ કર્યું, હડતાલ પર ના પાડી, એ દિવસે આપણું કોઈ નથી. આખી જિંદગીમાં બધું ભેગું કર્યું હતું, એ બધું ગયું, અહીં જ રહ્યું. કફનને કોઈ ખિસ્સા નથી. બસ આગ ઉપર ચડાવો કે જમીનમાં, કબરમાં દાટો, વાત પૂરી થઈ ગઈ. બધું અહીંયા મૂકી દો. શરીર પણ અહીં મૂકી દેવાનું, માટીમાં. એક અનંત યાત્રાએ અંદર રહેલી ઉર્જા, શક્તિ, આત્મા એ જતો રહેશે. અને છતાંય જિંદગીની માયા જે સાથ નથી આપવાની, અને મોત નક્કી, એની માયા લાગતી જ નથી. એ વખતે આપણને આપણો પડછાયો સાથ નથી આપતો. આંખ સામે અંધારા આવી જાય છે, બધું આપણી સામે હોય છે, કશું દેખાતું બંધ થઈ જાય છે. તમારું શરીર સાથ નથી આપતું, તમારી ઇન્દ્રિય સાથ નથી આપતી તમને, તમારા સગાઓ નથી આપતા. બિલકુલ અંધારું છવાઈ જાય છે. જેની પર આપણે અભિમાન કરતા હતા એ બધું અહીંયા રહી ગયું. પદ, પ્રતિષ્ઠા, સત્તા, સંપત્તિ બધું અહીંયા રહી ગયું. કોઈ ના આવ્યું. અરે, મારું શરીર, મારી આંખો મને નથી જોતી, મારો કાન મને નથી સાંભળતો, હું કોઈની જોડે વાત નથી કરી શકતો. જેની જોડે જિંદગી જીવ્યો એને કેમ છો નથી કહી શકતો. અને કદાચ એ લોકોએ કહ્યું હોય મને કેમ છો, તો મને સંભળાતું નથી. આ સ્થિતિ છે. બધા જોડે જ હતા, મારી જીવનભર જોડે હતા. હવે મારે એકલાય જવાનું છે. મારો આત્મો, મારો ભૂમિયો મને જે રસ્તો બતાવશે, હવે મારે ક્યાં જવાનું છે, ઈશ્વર પાસે કયા રસ્તે જવાનું છે, અથવા આ આત્માને હવે કયું શરીર મળશે, એ રસ્તો એકલો આત્મા જાણે છે. મન નથી ખબર.
એ મારો ભૂમ્યો છે, હવે મને નવા શરીર તરફ લઈ જશે. પણ જવાનો તો એ એકલો છે. એકલા જ આવ્યા સાથી વિના, સંગી વિના, એકલા જવાન. તેડું રે આવ્યું દૂરના ધામનું, છેક દૂરથી ચલો બુલાવા આયા હે, માતાને બુલાયા હે. એકલા જવાનું છે. ત્યાંથી કોલ આવ્યો, ચલો આવી જાઓ. એક પણ સેકન્ડ વધારે નથી આપવાની અને નીકળી જવાનું. અરે આ લોકો, મારી પત્ની, મારી દીકરીઓ, બધા માં, બધા સ્ત્રીઓ દરવાજા સુધી જઈ શકે ઘરના, સ્મશાને નહીં આવે. હા, સ્મશાને આવશે દીકરાઓને થોડા મિત્રો, બસ એ આગ ચાપવા આવશે. એકલા આવ્યા મનવા, એકલા જવાના. બધા અહીંયા મૂકી દે, સાથી વિના, સંગી વિના, એકલા જવાના. આ છે મૃત્યુની વાસ્તવિકતા. આપણે કેમ નથી સ્વીકારવી? જે 100% છે, કન્ફર્મ. અને આપણને નથી ગમતું. આનંદ ફિલ્મમાં એક લીટી હતી, હે મौत तू एक कविता है, मुझे एक कविता का वादा है, मिलेगी तू. बाबू मोशाय, हम सब रंगमंच की कठपुतलियां हैं, जिनकी डोर ऊपर वाले के हाथ में बंधी हुई है. कौन कब क्यों कैसे उठेगा कोई नहीं जानता. આ છે મૃત્યુ.